રાજકોટમાં ગેંગ વોરમાં આડેધડ ફાયરિંગ કરવામાં આવી। પેંડા ગેંગ અને જંગલેશ્વર ગેંગ વચ્ચે માથાકૂટ થઈ। પરિયો ગઢવી અને સમીર મુરઘો વચ્ચે બબાલ થઈ હતી। શહેરના મંગળા રોડ પર કાર અને હવામાં ફાયરિંગ। મોડી રાત્રે 3 વાગ્યાની આસપાસ આ ફાયરિંગની ઘટના બની। સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે। મહત્વનું છે કે રંગીલા રાજકોટમાં દિવાળી ટાણે હત્યાઓનો સિલસિલો સામે આવ્યો હતો ને જે બાદ હવે ગેંગ વોરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે, જેમાં પેંડા ગેંગ અને જંગલેશ્વર ગેંગ વચ્ચે ઘણા સમયથી ચાલી આવતી માથાકૂટના પગલે ગત મોડી રાત્રે 3 વાગ્યાની આસપાસ શહેરના મંગળા રોડ પર ફાયરિંગની ઘટના બની, જેમાં પરિયો ગઢવી અને સમીર મુરઘો વચ્ચે બબાલ થઈ હતી। જે બાદ આડેધડ ફાયરિંગ કરાયું હતું, જેમાં કાર પર કરેલા ફાયરિંગના નિશાન પણ જોવા મળ્યા। ઘટનાને પગલે સ્થાનિક પોલીસ દોડતી થઈ અને ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું। પોલીસે તપાસ માટે એફએસએલની પણ મદદ લીધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। મેઇન રોડ ખાતે પ્રગતિ હોસ્પિટલ નજીક ફાયરિંગની રાતના 3:30 વાગ્યાની આસપાસ એક ઘટના બનેલ, જે ઘટના અનુસંધાને હાલમાં કોઈ વ્યક્તિએ ફરિયાદ કરેલ નથી, તેમજ ખાનગી માણસ દ્વારા પોલીસને માહિતી આપવામાં આવેલ કે અત્રે પ્રગતિ હોસ્પિટલ નજીક ફાયરિંગની ઘટના બનેલ છે। આ અંગે હાલમાં તપાસ તજવીજ ચાલુ છે। હાલમાં હજી કોઈ કારણ સામે આવ્યું નથી, એનો કોના ઉપર ફાયરિંગ કરવામાં આવે તેમજ કઈ વ્યક્તિ દ્વારા કરવામાં તે બાબતે હાલમાં કોઈ ફરિયાદ થયેલ નથી। તેમ છતાં પોલીસ આ બાબતે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરવાની ચાલુ છે। એ હજી કોઈ નક્કી નહીં, તેમજ સીસીટીવી ફૂટેજ જોયા બાદ જ એ બધું નક્કી થઈ શકશે।